સુરતમાં એબીવીપીની દાદાગીરી સામે પોલીસમાં અરજી થઈ છે। એબીવીપીના 9 કાર્યકર્તા સામે પ્રિન્સિપલે અરજી કરી છે। એબીવીપીના કાર્યકરો પર એમટીબી કોલેજના પ્રિન્સિપલનો આક્ષેપ છે। પ્રિન્સિપલ પર હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ગોંદી રાખી અને હુમલાનો પ્રયત્ન કર્યાનો આક્ષેપ લાગ્યો છે। તો બીએના અભ્યાસક્રમમાં માત્ર 135 સીટ હોવા છતાં કોલેજ દ્વારા 8000 ઓફર લેટર આપવામાં આવ્યા હતા, જેને લઈને એબીવીપી વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું અને આ વિરોધ દરમિયાન એબીવીપીના 9 જેટલા કાર્યકરોએ પ્રિન્સિપલને તેમની ઓફિસમાં બંધ કરી દીધા હતા અને તેમને બહાર નીકળવા દીધા ન હતા। પ્રિન્સિપલે આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। તો બીજી તરફ કોલેજ મેનેજમેન્ટે આ ઘટના બાદ પ્રિન્સિપલને હોદ્દા પરથી દૂર કર્યા છે। સુરત એમટીબી કોલેજની અંદર એબીવીપીના જે કાર્યકર્તાઓ દ્વારા જે રીતે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પ્રિન્સિપલ જે સાથે જે ગેરવર્તન થયું હતું તે મામલે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરવામાં આવી છે। જે તે પ્રિન્સિપલ હતા અત્યારે એમટીબી કોલેજની અંદર ઇન્ચાર્જ પ્રિન્સિપલને મૂકવામાં આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલી ગંભીર ઘટના છે, કઈ રીતે જોઈ રહ્યા છો, આખો મામલો શું હતો? આ આખી જે મેં તમને અત્યારે પણ એ જ વાત કરી કે આખી જે કંઈક ઘટના બની તે દિવસે હું એમટીબી કોલેજમાં હાજર નહોતો। એકેડેમિક કાઉન્સિલ યુનિવર્સિટીમાં મિટિંગ હતી, ત્યાં હું બપોરથી સાંજના 5 વાગ્યા સુધી ત્યાં હતો। પ્રવેશ પ્રક્રિયાની જે કંઈક ઘટનાઓ બની અને એમાં જે તે વ્યક્તિઓએ એની રજૂઆત પણ કરી છે, મંડળને પણ એની આખી વસ્તુનો ખ્યાલ છે। પ્રશ્નોના નિરાકરણ કરવા માટે સંસ્થાએ અને યુનિવર્સિટીએ પણ જે કંઈક પ્રયત્નો કર્યા છે અને અત્યારે અમારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી છે। જીકાસની સૂચના મુજબ એફઆઈની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અત્યારે। ઘટના બની હતી, શું જાણવા મળી રહ્યું છે અત્યારે? તમે ઇન્ચાર્જ અને તમને સોંપવામાં આવી છે, શું આખો મામલો શું હતો? આખી પ્રવેશ પ્રક્રિયાના સંદર્ભે આ ઘટના બની કે વધારે ઓફર લેટર ગયા, એને કારણે આ ઘટના બની એવું આપણને આ બાબતમાંથી જાણવા મળે છે। પ્રિન્સિપલ તરફથી શું પોલીસ અરજી કરી? ના, પ્રિન્સિપલ તરીકે મારે એ બાબતમાં તો જીકાસ સાથે યુનિવર્સિટી સાથે આપણે સોસાયટીએ પત્ર વ્યવહાર કર્યા અને આનું નિરાકરણ કેવી રીતે થઈ શકે છે કે વિદ્યાર્થીઓનું, તો તેના માટેના જીકાસ સાથે જ પત્ર વ્યવહાર એટલે અમે યુનિવર્સિટીને જાણ કરી, યુનિવર્સિટીએ જીકાસ સાથે પત્ર વ્યવહાર કર્યો। એબીવીપીના કાર્યકર્તા અહીંયા આવ્યા, ઉગ્ર રજૂઆત કરી, જે રીતે પ્રિન્સિપલ જોડે જે વર્તન કર્યું હતું તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મેં તમને અત્યારે પણ કહ્યું કે કોઈ પણ પ્રોબ્લેમ્સ ઊભા થાય તો તેને ટેબલ ઉપર ચર્ચાથી આપણે નિરાકરણ કરવું જોઈએ। શિક્ષણને બાબતમાં આ બહુ જ હિતકારક કહી શકાય કે કોઈ પણ વાત છે તે ચર્ચાથી નિરાકરણ થવું જોઈએ। આ રીતે ઉગ્ર થવું યોગ્ય કઈ વિદ્યાર્થીઓ માટે? શિક્ષણમાં નહીં, કોઈ પણ જગ્યાએ સામાજિક હોય કે શિક્ષણ હોય, આ આપણે યોગ્ય રીતે અને યોગ્ય મુદ્દા નહીં રજૂઆત એક ભારતીય સંસ્કારિતા જે છે એ પ્રકારે થાય એ જરૂરી છે। જે રીતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે જે કહી રહ્યા છે, જે પ્રમાણે જે આખો મામલો એમટીબીનો જે સામે આવ્યો હતો તેની અંદર જે તે પ્રિન્સિપાલ જે તેમના દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરવામાં આવી છે અને અરજીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।